નમસ્કાર મિત્રો, આજે અમે તમને જણાવવાના છીએ કે શિવલિંગની આગળ નંદી મહારાજને કેમ હોય છે। તો ઘણાને પ્રશ્ન થતો હશે કે આ આગળ નંદી મહારાજને કેમ બેસાડવામાં આવે, તો તેના વિશે આજે વાત કરવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોજો કે મિત્રો શિવલિંગની આગળ નંદી મહારાજને કેમ મૂકવામાં આવતા છે। તેની પાછળ શાસ્ત્રોક્ત અને આધ્યાત્મિક અર્થ છે। આ માટે કેટલાક મહત્વપૂર્ણ કારણો પણ છે। મિત્રો, નંદી મહારાજ શિવના વાહન છે। નંદી મહારાજ ભગવાન શંકરના વાહન એટલે કે એની સવારી છે અને તેમના પરમ ભક્ત પણ છે। તેઓ ભગવાન શિવના દરબારમાં મુખ્ય સેનાપતિ અને દેવતાઓના દરબારમાં દ્વારપાલ તરીકે સેવા આપે છે। બીજું કે ભક્તિ અને સમર્પણનું પ્રતીક કે નંદી મહારાજની મૂર્તિ શિવલિંગની સામે મૂકી હોય છે, કારણ કે તેઓ સતત ભગવાનના શિવના દર્શનમાં લીન હોય છે। આ ભક્તિના ઊંડા ભાવને દર્શાવે છે। એક ભક્ત કેવી રીતે ભગવાનમાં સંપૂર્ણ રીતે તદ્દન થઈ જાય છે। અને ત્રીજું કે શિવ દર્શન માટે પ્રથમ નંદી દર્શન। એવું માનવામાં આવે છે કે જો કોઈ શિવ મંદિરમાં જાય તો તેને પ્રથમ નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના કહી દેવી જોઈએ। કહેવાય છે કે નંદી એ ઈશ્વર સુધી ભક્તની વાત પહોંચાડે છે। અને ચોથું, શાસ્ત્રોક્ત પરંપરા। આ સ્થાપના ભગવાન શિવને લાગતું શાસ્ત્રોક્ત વિધાન છે। મંદિરની રચના સમયે નંદી મહારાજને શિવલિંગ સામે બેસાડવાનું વિધાન ઋષિમુનિઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું છે। અને પાંચમું, નંદી ધૈર્ય અને શાંતિનું પ્રતીક કે નંદી બેલ તરીકે ધીરજ, વફાદારી અને તપસ્યાનું પ્રતીક છે। જે રીતે શિવલિંગ સામે સ્થિર બેસેલો રહે છે, એ રીતે ભક્તને પણ શિવ ઉપાસનામાં એકાગ્ર અને સ્થિર રહેવું જોઈએ, એ સંદેશ આપે છે। કે મિત્રો, શિવલિંગના દર્શન કરતા પહેલા નંદીને જઈને અને તેમની કાનમાં મનોકામના કહેવાથી તે સીધા શિવજી સુધી પહોંચાડે છે। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી એ તમે કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો હવે આપણે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ ટોપિકની સાથે। તો આજે આપણે રજા લઈશું। જય મહાદેવ, હર હર મહાદેવ।